દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા શહેરના શાકભાજી માર્કેટની પાછળ આવેલ મદની મોહલ્લામાં છેલ્લા 1.5-2 મહિના ઉપરાંત લોકોના ઘરમાં ડ્રેનેજના ગંદા પાણી વહી ગયા તેમ છતાં સ્થાનિકો વારે ઘડીએ વોર્ડ નંબર 15 માં ફરિયાદો આપવા છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી, જેઓ ખુરશી પર બેસીને ખાલી પગાર લેવા આવ્યા હોય તેમ અમારા ઉપર અહેસાન કરતા હોય તેમ મ્યુનિસિપલ કમિશનરથી તેમજ વિસ્તાર સમિતિ ચેરમેન સાહેબ શીતલ મિસ્ત્રી સાહેબને ખાસ રજૂઆત કરીએ છીએ કે અમારી આ સમસ્યાનો વહેલી તકે નિરાકરણ થાય તેવી સ્થાનિક રહીશોની માંગ છે। ફરિયાદો ન લેતા સ્થાનિક સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાનીને રજૂઆત કરાઈ હતી, તેથી સ્થળ પર આવીને હુસેનભાઈ મુલતાનીએ તેમની રજૂઆત સાંભળી અને આગળની કાર્યવાહી કરવાની તજવીજ હાથમાં લીધી। રિપોર્ટ તંત્રી હનીફ મંસૂરી। કોઈ ધ્યાન આપતું નથી। ડ્રેનેજ ઓવરફ્લો થાય છે। ડ્રેનેજ ઓવરફ્લો એવું થાય છે કે ઘરમાં પાણી આવી જાય છે, નાના નાના બાળકો બીમાર પડી જાય છે। અમે 4 થી 5 વખત અરજી કરાવવા ગયા, આય છે ને કહે છે કે આ અમારું કામ નથી। હવે 200 રૂપિયા ભાડા બગાડીને અમે જતા છે, ત્યાં જાય છે અને પછી કશું એનું રિઝલ્ટ આવતું નથી। કયા વોર્ડમાં જાઓ છો તમે? 15 નંબરની ઓફિસે। 15 નંબરની ઓફિસે ત્યાંના સાહેબો મહેશ કોમ્પ્લેક્સ તઈ સાહેબ એવું કહે છે કે અમે તમારી પાછળ આવીએ છીએ, પણ અમારી પાછળ કોઈ આવતું નહીં। આજે પણ એવું જ કીધું છે કે તમારી પાછળ અમે આવીએ છીએ પણ કોઈ આવતું નહીં, આઈને જોઈને જતો રહે છે। કેટલા સમયથી તમને 1.5 મહિનાથી કેટલી તમે ફરિયાદો આપી છે? 5-6 ફરિયાદો આપી છે, કોઈ જવાબ મળતો નથી। જવાબ મળે છે, આય છે ને જોઈને બધા જતા રહે છે। કામ કોઈ કરતું કોઈ નથી। કામ કરતું નહીં। સરિયો વાળા સરિયા મારે છે ને જતા રહે છે કે આ કામ અમારું નહીં। શું નામ તમારું? અત્યાબેન મોહમ્મદ સાજીદ મિંજામાં। શું સમસ્યા છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં બધી ગટરની લાઈન તે ખરાબ કરી નાખી છે ને કઈ 1-1.5 મહિનો થયો કઈ નિકાળાય નહીં આતો ને કમ્પ્લેન કરવા જાય છે તો બધું એવું કહે છે કે બહારનું પતશે એવું 15 દાડાનું કીધેલું, પણ 1-1.5 મહિનાનો ઉપર થઈ ગયો ને 3-4 ફેરી મારા ઘરે ગટરનું પાણી બધું ગટર થઈ ગયેલી છે મારી ઘરમાં। કયો વિસ્તાર છે આ પાણીગેટ શાક માર્કેટ મદની મોહલ્લા। કયા વિસ્તાર છે ને શું સમાચાર છે? વડોદરા શહેરમાં પાણીગેટ શાક માર્કેટની પાછળ આવેલ મદની મોહલ્લામાં ઘરોની આજુબાજુ જે ડ્રેનેજો ઉભરાઈ છે તે પોતાના લોકોના વિસ્તારના રહીશોના ઘરોના અંદર ડ્રેનેજના પાણી ઓવરફ્લો થઈ ગયા છે અને આ વિસ્તારના લોકો વારે ઘડીએ વોર્ડ નંબર 15ના અંદર અરજીઓ કરીને ત્યાં આગળ પોતે રિક્ષાનું ભાડું ખર્ચીને ત્યાં જઈને આવે છે અને તે લોકો ત્યાં ફરિયાદ આપે તો ત્યાંથી ઓફિસરો પોતાના ટેબલ ખુરશીઓ છોડીને નાસી જાય છે। તો શું આ વડોદરા શહેર સ્માર્ટ સિટી છે? વડોદરા શહેરની આ સ્માર્ટ સિટી કહેવાતી હોય તો 1.5-2 મહિનાથી વોર્ડ નંબર કોર્પોરેશનના અધિકારીઓ શું ઊંઘી રહ્યા છે? જ્યારે આ લોકોની આ સમસ્યા છે, આ સમસ્યાને આ લોકો સોલ્વ નથી કરતા, તેના માટે વડોદરા શહેરના જે અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ છે, કલેક્ટર સાહેબ છે, કમિશનર સાહેબ છે, સ્થાનિક ચેરમેન શીતલભાઈ મિસ્ત્રીને બી મારે જાણકારી આપી છે કે આ વિસ્તારને તાત્કાલિક ધોરણે ડ્રેનેજની સમસ્યાનું સદંતર ડ્રેનેજ સમસ્યાનું સોલ્યુશન કરે એવી આ વિસ્તારના લોકોની સૌની માંગ છે। શું નામ તમારું? સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની।